ભગવાન શિવ એકાદશ રુદ્ર જે કહેવામાં આવે છે, બરોબર? તો કે એકાદશ રુદ્ર એટલે ભગવાન શિવ તો એક જ છે, પણ એના નામ એકાદશ રુદ્ર કહેવામાં આવે છે અને એકાદશ રુદ્ર હોય છે. તો કે ભાઈ આ પુરાણોના અનુસાર જે પુરાણો હતા, જે પુરાણોના અનુસારને આરંભની વાત છે. કારણ કે આ તો શિવ પુરાણમાંય છે અને લિંગ પુરાણમાં પણ વર્ણનાનું છે, બરોબર? કે ભાઈ બ્રહ્માજીએ શિવ ભગવાન શિવની પ્રાર્થના કરી અને એ પ્રાર્થના કરી એટલે શિવે પોતાના તેજમાંથી એને 11 રુદ્રને ઉત્પન્ન કર્યા. 11. તો કે એના નામ આ પ્રમાણે છે: કપાલ, પછી પિંગલ, ભીમ, અજપાદ, શંભો, ભવ, વિરૂપાક્ષ, વિલોહિત, શાસ્તા, બહિર્બંધનમ અને 11મો ચંડ. બરોબર? ચંડ. આ 11 નામ છે એના. પણ જો આમાં એક મહત્વની વાત સમજવા જેવી છે કે ભગવાન શિવે કોઈ ક્યાં અવતાર ધારણ કર્યો નથી, કારણ કે એના તેજ અને એના અંશો છે, એ પ્રમાણે એના નામ લેવાય છે. અને ભાઈ જો આ જે 11 રુદ્ર છે એને આ સૃષ્ટિની જે જન્મ મરણ, બરોબર, એને ઉત્પન્ન કરવાની અંદર પછી પ્લસ બીજું કે શંકર ભગવાને જ્યારે સૃષ્ટિની જ્યારે રચના થઈ, એટલે રચનામાં ભગવાન વિષ્ણુ, શિવ અને બ્રહ્માજી ત્રણે અલગ અલગ કામ સોંપવામાં આવ્યા હતા. એમાં શિવ છે સંહારક છે, વિષ્ણુ છે એ પાલક છે અને બ્રહ્મા છે એ સર્જક છે. એટલે આ ત્રણેય દેવોને મળી અને આ સૃષ્ટિનું એમ 11 રુદ્રને એના અંશથી ઉત્પન્ન કરવામાં આવ્યા. આ બધી પૌરાણિક કથાઓ છે, કારણ કે આમાં તો એવું પણ એક દંતકથા છે. કારણ કે ઋષિ કશ્યપને પણ ભગવાને એને એના ધર્મપત્નીને એને પણ વરદાન આપ્યું હતું ઋષિ કશ્યપને કે ભાઈ તમારા ઘરે હું એકાદશ રુદ્ર જન્મ કરશે, અંશ અવતરશે એમ. એટલે એ પ્રમાણે તમારા ઓલાના કારણે એ બધી વસ્તુ થશે. આવું પણ મહત્ત્વ છે. બસ એ જ શિવના 11 રુદ્ર એકાદશ રુદ્ર કેમ કહેવામાં આવે છે, તો આ બહુ જાણવા જેવી અને સાચી અને ધાર્મિક વાત છે. આ પણ જાણવું એક રહસ્ય, શિવનું આ રહસ્ય છે, એ પણ જાણવું મહત્ત્વ છે. જય મહાકાલ, જય મહાદેવ.